માતાજી, રામ રામ સીતારામ. જો આમ ગગુડાઓને સવારમાં ઉઠીને બાજરો નાખીએ અને વટાણે ખાવા ન જડે એમ. બી તો થઈ ગયા આવ્યો ખડના એટલે પણ આમ બીએ જો બહુ કુકડાને નાખીએ, કુકડા અહીં ખાય ને એ પણ ખાય. મને છોકરી આવી છે એટલે ભાગી ગયા. અમારે માહી આવે એટલે કુકડો ન ભાગે તો પારેલા એટલે જો આવે પાછા કુકડો કંઈક કંઈક તો મારે આને બધાને નખાય સવારમાં ઉઠી. આને કોઈને વાડીયું કે બંગલા કે ખેતર કે ના હોય અને ચોમાસામાં બહુ જરૂર પડે, બાકી તો પછી ખેડૂતો એટલે ખાતા હોય. ટાણે આવે ઘણા બધા, હમણાં તો ભાગી ગયા. ઘણા બધા ખાઈ લીધા. આમાં જો આમ બાજરાને પાયલી લઈ નાખવા આવી આવે બધી એને આમ બાજરો નાખીએ. પછી આમ અંદર એક ગૌશાળામાં નાખીએ. અકોરા આપણી માંડવી છે. અકોરા અમારે ડોન ફેરા ને ફેરા આવે જઈ લે હાલતા જ થઈ જાય ગમે ને હું જાવ એટલે. હજી તો ગલુડીઓ હોય. અકોરા અમારે અર્જુન નંદીન ઊભા જો અહીં આપણે હમણાં નાખી ગયા અમે બાજરો, અહીંયા ખાતા જો ત્યાં ગગુડા તો નથી આવે એ પણ. પછી મોરલો અમારે જો એ સવારમાં બાજરો નાખીએ. બાજરા જેવું અનાજ ક્યાંય ના આવે. એનો બાજરો હોય ને એ અમે આને ઘઉં નાખીએ ને તો નથી ખાતા. અમારો મોરલો તો મૂર ન ખાય. એને કે ઘઉં નાખીએ ન ખાય. એને ખબર પડે કે આ ઘઉં ન ખવાય, આપણા નથી, અંગ્રેજો ના યારને અંગ્રેજી ના એ બાજરો ખાય. જો વીણીને બાજરો ખાય. આમાં કોઈ પછી મોરલા પહેર્યા એટલે બે પણ એક આવે કંઈક ને એક પાછો ભાઈઓ જાય. રામ લખન નામ છે એને અમારા લખન છે એ રીએ રામ ભાગી જાય એને આમાં બાધે. ઓલો કંઈક કંઈક આવે બીજા લઈને આવે પહેરા પણ તોય કોઈ પૂરી ન શકતા, કારણ કે આને તો કાયમ ખાવાની જડ. ત્યારે આને કાયમ જજો ફૂટશે અમને સીડો જઈ દિવાલ ઉપર બાજરો ખાઈ સીડો દિવાલ ઉપર સીડો ટોટલે બેઠા મોર બોલે છે આમ ખવડાવો અને તો થાય ભાઈ કોક રાખે. કુકડા આવે ખાવા ગયા એના કરતા શીખે એ નહીં કુકડાઓ નહીં. એવું હે ભાઈ જો અમારે અનમોલ રતન ઊભી હમણી આખોર માતાજી ઊભી. વરસાદ તો ગયો ગણકર વધ્યો ખરી. આમાં ગાહી વાળાની વાત સાચી હતી પણ આમ સુઈ ગામ ને બનાસકાંઠું ને હમણાં વધ્યો. રાજસ્થાનના આપણે ના આવ્યો, કચ્છમાં બહુ વધ્યો. એટલે હવે ગણાય અંબાલાલને પરેશભાઈને ઠોકે ગારું તો એના હાથમાં થોડું હોય. ત્યાં વાલ એના હાથમાં હોય તો બરોબર. ઓલી કોમેન્ટ લખે ને છે એમાં અમુક અમુક તો મન પડે એમ બોલે કે તમે ખોટી ના. હવે એ તો બિહારા જોઈ જ હજી જો આમ વાદરા હે વરહું હોય તો એ થોડા ના પાડે. અમારે વરસી ગયો 1.5 એવો પાણી જેવો આમાં થઈ ગયો. પણ અમુક જગ્યાએ મૂર નથી રહ્યો. અમુક કાયલા હર્ષદ મ્યાણી હમણાં ગયો તો ચોરીનું બી લેવા. જો પંખીડા જો ઘણા બધા હે બાજરો ખાવા એવા. પણ કોક આવે તો વરે બિચારા ભાગી જાય, વરે આવે પાછા. આપણે એને નાખીએ બાજરો. એમ છે ભાઈ. ખેડૂતને તો બધાય ખેડૂત ખેતરમાં ખાતા હોય. આને જગતનો તાત કહેવાય. અને આને તો પંખી ખાય, ઢોર ખાય, માણસ ખાય, વેપારીઓ ખાય, દલાલીઓ ખાય, નેતાઓ ખાય, બધાય ખાય. પછી આને તો વધે તો ખેડૂને ને એના ઘરવાળીને છોકરાને બળદું ગાયું ને ખાવાનું હોય. એમ વધવાય જ વધે ને ખબર જો ને માંડવી 125 મણ લે ટેકાને ભાઈ. એથી તો 125 મણનો જે 1000 રૂપિયા ભાવ હાલતો હોય તો 400 રૂપિયા ખેડૂને આપી દેતા હોય તો કોઈ ખાઈ ના શકે. આ તો કેવા હાટું ખાવા હાટું થઈને ટેકાને માંડવી લે. એટલે ગોડાઉન એના મળતિયાઓને ભાડે લેવા થાય, કોથરા એના વેચાય, માંડવીઓ એને પાછી હરાજી કરે તો એને મળતિયાઓને દે અને એ રૂપિયા ખાઈ શકે બધા. આ એવા હાટું માંડવી લે. ને તો માંડવી ન લે ને એકર દીઠ રૂપિયા જ આપી દે તો ચાલો ભાઈ આમાં 1000 મણ માંડવી લેવી. એને કે ભાઈ 125 મણ એક ખેડૂત લેવી તો 125ના 500 લખે રૂપિયા આપી દેતા હોય તો ચાલો ભાઈ તમે માંડવી તમારી રીતે વેચી નાખજો. આ 500 રૂપિયા એવા ને કે એ જેને માંડવી વાવી મંત્રી મેરા સર્વે કરાવ્યું હોય ને મંત્રી અહીં લખીને આપે કે ભાઈ આની મેરા માંડવી છે એને દેવાની. માંડવી ખેડૂતને ચાઈ જોઈએ ને ચાલો ભાઈ આની મેરા 20 એકડ જમીન છે તો 20 એકડમાં એટલી માંડવી થાય તો
એને એકડના હિસાબે રૂપિયા જ આપી દેવાય હિસાબ કરી. 1.25 મણ ના આપવો હોય તો 1.25, નગર વીઘે 30 મણ થાય એને આપી દેવાય 500 લેખે. પછી ભલે ને 1000ની વેસાય. અમેરિકાને એમ જ કરે. એટલે તો અમેરિકાને આગળ છે એના ખેડૂત બધા. આપણે તો અહીં ખેડૂતને કંઈક કરવું હોય કે ઘરવાળી હાટું છોકરા હાટું કપડાં લેવા જવું હોય તો અમુકને તાણી હોય. એવું હા ભાઈ, ન્યાય વારો ના આવે. એ વાર ના કે ન્યાય વારો નથી આવતો. ઓનલાઈન કરાવવા જાય ને પછી મંત્રી મારા કાગળિયા કરાવવા જાય ને એને વાહ ધક્કા ખાય. વાહ સર્વે ડાઉન હતી કે 2-3 દિવસ સુધી ધક્કા ખાય ને એમાંય સર્વે ડાઉન હતી કે તમારો વારો નથી આવતો. એના કરતાં ડાયરેક્ટ આપી જ દેતા હોય તો કાંઈ માથાકૂટ નહીં. આને ક્યાં એવું તો કરવું? આને તો એના બધાને ખાવા. આમ જોગાણ બધાને મૂકે છે. તમા સટી બોલે લોકો મને મૂકો ને જાઓ. એમાં સણા સુનીન, મગ સુનીન, બાજરો એવું બધું છે આમ. એને કે સણા સુનીન, બાજરો. અમારે દિલબાગ હવે તો જોગાણ ખાઈ કાંઠો આવે ડામણ. દામણ મારે જો બસ. એવા થઈ ગયો લાગ કા જો એને કેક પગ ઉપાડ દામણ પૂરું નથી થતું એટલે જો પાછો ઉપાડ્યો. એમ તો વરાદીનો નથી થયો. જો એનું કેવું કરે ખવડાવતા હોય ને આપણું ન કરે. આપણું ન કરે. જે ગૌરાવે એનું કરે. જો એની ડામણ વાળી પાછો લીધો પાછો આવી ગયો બધું ગીરી. કે જો જોગાણ ખાતો હતો. જોગાણ ખાતો હતો. તુફાન અમારા અર્જુન, એને અર્જુન ગંડોળ જઈ દો ખાય ઉડાડી નાખે આરામ દીકરો. હા એમ જે હોય ઉડાડે જ. અને એકને એવી ખરાબ ટેસ્ટ જોઈ મોં અંદર રાખીને ઝટ ખાઈ ગયો. પછી બધું ખાય એમ ધૂળ બધું જોઈ ઉડાડવાનું કામ એટલે અર્જુન એવું હા જોઈ લ્યો. અમારે આલિશાન ઊભી હતી એને આલિશાન અમારે ઉડાડે નહીં એમ લોટકી પડી. બતાવ્યો મહાદેવ એને બાજુમાં ઊભો હોય એને કે જબરી ઘોડી. આમ કાંકરેજ માતા ઊભી એને કે અમારે કામધેનુ સકોર ને એનું નામ તો આપણને આવડીએ ને એવું છે. એટલે આ સકોર છે. સકોર છે સાકોર અમારે કામધેનુ જોઈ લે. આખી ઝેડ બ્લેક નામ એ કામધેનુ છે ને આનું નામ કાંઈ છે પણ આનું નામ કાં હે? બીજી વાસળી હે ને સકોર ફેરી આનું નામ કાં હે? તેજસ્વી. જો હા એ ને તેજસ્વી નામ છે આ રહીને એનું. એને જોઈ લે માતા જોઈ લે આમ દોડીને આવે લોટકી એવી અને ધવરાવી દે આખું. એને આને ધવરાવી દે આખું. એની માવું જેટલું દૂધ કરતી ને એટલી મોકરી વરે ડેલો ખોલી નાખે એવી લોટકી કરે. હવે 7-8 મહિના થાય ને માં વહુકી જાય એટલે ન ધવરાવે. માતા 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 એક અહીં ઊભી હતી. બસ ડોન નીકળ. અમારે ડોન ભેરો જ આવે ત્યાં જવાનું. આખો ઊભા અમારે પહાડ ને પર્વત જેટ બ્લેક આંડળા ભારી થાય. એમાં એક તો બહુ ભારી છે. 2 ભાઈઓ છે મહાકાલના દીકરા છે 2. એને કે 2 ને એમાંય ઓલો તો બહુ લાંબા કાનવાળો થાય. જો આ તો મોંથી ક્યાંય લાંબા કાન એવો થાય. બહુ નિર્વા નથી. આનું હું થોડું દોઈ લઈએ. આખું નથી દોરાવતા. એક આમાં ક્યાં ખાઈ ધાવે આખે આખું રામનો વસે એનું નામ રામ છે. જો ક્યાં ધાવે એને આખું દોરાવી દઈએ. એને દોવે તો ખરી ને કે જાજુ પીએ છેણું. જો અમારે અતિ સુંદર ત્યાં જો એના હાટું મીઠું રાખ્યું. એને આ મીઠું હે સિંધણ તો સૈટા કરે. હા અમારે અતિ સુંદર જેવા નામ છે એવા જ ગુણ. રૂપમાં કંઈ ઘટાય નહીં.
થઈ ને ઊભી રહી વાર ના કાને આ થઈને જ રહી. આ એની માં છે. હમણાં એક પાછળી આવી મરી ગઈ, એને મરી ગઈ નકર તો 5 બેન થઈ ગયા. હા એને અતિ સુંદર ને વાં ઊભી એના ઝીણકી. પછી ઓલી વચમાં બ્લેક જામ બી દેખાય એ મોટી ને એનાથી નાની વાં બતક. પછી અમારે જોઈને બાહુબલી ઊભા હા બાજુ આવે ડોન એને બાહુબલી ઊભા જરાક બતાવીએ. હવે મેળે આવી ગયા એમ તો એને બાહુબલી જો બળકતા બસ ઉભો રહે ને. કૂતરો આવ્યો એટલે તો વધારે ફૂફાટ. હજી તો ઝીણકો વાસડો હોય. રીંગણા બહુ જબરા થાય, બહુ જાડા. આ પારેવડાને દીકરો હોય, રીંગણા પારેવડાને હતા એવા જ થાય. આની માં બહુ ભારી રમવાની. એની માના રીંગણા હાવ ઝીણા હતા. આના જેવા રીંગણા કાઢ્યા નથી, કાંઈ નથી કર્યું. નકર અમુક કાઢાય નહીં ખરેખર રીંગણા કાઢે એટલે લોહી એવા નીકળે, કઢાય નહીં. એને આ હજી તો 2 વર્ષનો નથી, હજી ગાયું નથી ફરતો. અમારે ગાયું આમાં ખૂટ હતી, ફીરો ને અમને એમ કે ફરશે, હજી ફરતો ને. પણ હવે ફરશે તો 6 મહિના પછી ફરશે. એમ માતાજી ઊભી કામધેનું માં હે. જો માં કાઢી નામ આ માં કાઢી છે કામધેનું માં પૂરી જેટ બ્લેક. પછી આ પહાડ ને પર્વતની માવું હોય બે. આ ગાભણી છે ને આ પણ ગાભણી છે. 2 ગાભણીઓ મહાકાલથી. 2 ને કે કાળી વાસળી આવી જાય તો કામ થઈ જાય. એ આવ્યું ને પછી જોગાણ એને કે ખાણ મૂક્યું ડોનું. એને જો ખાણ મૂક્યું પાછું. ખાણમાં રમા સટી બોલાવે બધી ટ્રેને તો ઓલાવ નહીં મૂક્યું. ટ્રેનની વાછડ આવે. આ કામધેનું મારે એને કે જો તેજસ્વી એની બાજી ખાય. 2 દગર આ ટ્રેન હોય ને તો ટ્રેનની એક ખાય. તો જો આમ રખાય ભાઈ તો નરવી થાય. દૂધ ને દૂધમાંથી પાછું ખાંડ અને ટ્રેનની એક મૂકવું જોઈએ. આ બાદ એને કાંઈ ટ્રેની બાધે તેજસ્વીને ખાવા નથી દેતી કામધેનું. ઓલી જ નથી બોલાવતી. એને કે થઈ લે લોન ભગવાન દીધા ખબર આવે પીડ્યા દે બંગલા વાડી બધા કામ કંઈ આવે બાવે નહીં. ખબર આવે ને તો વાં સ્વર્ગમ ભેરું આવે બધું કાંઈ ના આવે. અને જો ને કંઈ અમારે રાખવાય ન હોય અને હાંડડા કરવા આપી દઈએ. આ તો એને મૂક્યું ધાવી આવીને એને ખાંડ મૂક્યું. એ બરોબર નરવા નથી થતા. પણ વરસાદ હવે બંધ થયો ને એટલે થાય. આમ પાણી પીવાનું હોય આમ ડોન આવ્યા આમ સાપવા હાલે નીકળ.